વાપીના ડુંગરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા ગુમ થયેલા દંપતીની તપાસ બાબતે ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુમ થયેલી પતિ પત્નીનું ઉત્તર પ્રદેશમાં મૃત્યુ થયું છે. તેની હત્યા કરવામાં આવી છે. આ મામલે વલસાડ જિલ્લા પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. જો કે આ ગુમ દંપતીની હત્યા બાબતે જે હકીકત બહાર આવી છે તે જાણીને સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ગત તારીખ 24/9 રોજ ડુંગરા પોલીસ સ્ટેશનમાં લવાછા ગામ છે, ત્યાં રહેતા હતા પતિ પત્ની દુખન કપિલ સાવ અને એની પત્ની મુન્ની કુમારી. આ બંને મિસિંગ 21 તારીખથી મિસિંગ હોવાની ફરિયાદ ગુમ થનારના ભાઈ રોહિત કુમારે આપેલી હતી. એ 24/9 રોજ 13:30 વાગે ડુંગરા પોલીસ સ્ટેશનની અંદર ગુમ નોંધ તરીકે નોંધાવી હતી. આ ગુમ નોંધની તપાસ દરમિયાન ડુંગરા પોલીસની ટીમે ક્યાંથી એ લોકો ગુમ થયા છે બાબતમાં સીસીટીવી અને ટેકનિકલ એસેસ કરતા એવું જણાઈ આવેલ કે જે ગુમ જનાર જે દુખન અને એની પત્ની મુન્નીનું અપહરણ કરવામાં આવ્યું છે અને એવા સીસીટીવી ફૂટેજ મળી આવેલા હતા. આ બાબતે જે ગુમ નોંધ આપનારનો કોન્ટેક્ટ કરવામાં આવતા એ પોતે ભાઈ છે એ પોતાના ભાઈ ભાભીને શોધવા બિહાર ગયા હતા, જેથી એને અન્ય એક ભાઈ જે અહીંયા રહે છે રામ ભુવન, એને બોલાવતા અને સીસીટીવી પૂરક બધા જણાઈ આવેલ કે આજે જે 2 ઈસમો પૈકી 4 ઈસમો પૈકી 2 ઈસમો છે એ ગુમ થનાર મુન્ની કુમારીના બ્રધર છે અને 2 જણા ઈસમો હતા. અને રામ ભુવનની ફરિયાદના આધારે ડુંગરા પોલીસ સ્ટેશનની અંદર 1/10 રોજ અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અપહરણની ફરિયાદ અને રામ ભુવનનું સ્ટેટમેન્ટ પર જોતા એવું જણાઈ આવેલ કે મુન્ની કુમારી અને દુખાને એ માતા પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરેલ હોય અને આ એના ભાઈઓ છે એમનું અપહરણ કરી જવાની શક્યતા હતી. અને આ બનાવની ગંભીરતા જોતા રેન્જ સાહેબને ધ્યાનમાં મૂકી અને ડુંગરા પોલીસ સ્ટેશનની વાપી ડિવિઝનની અને એલસીબીની અલગ અલગ ટીમો બોલાવી અને વર્ક કરવામાં આવી. ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજ માટેની અલગ અલગ ટીમો આવી અને આખા જે રૂટ છે તે જોતા આ લોકોનું લોકેશન છે એ ધીરે ધીરે પોતાના વતન તરફ જઈ રહ્યું હતું. એના આધારે જે રૂટ ઉપર તમામ આવતા પોલીસ સ્ટેશન છે એના જે ક્રાઇમના અને એસઓજીના અને પીઆઈઓની ટીમ કોમન ગ્રુપ બનાવવામાં આવ્યું, ઇન્ફોર્મેશન શેર કરવામાં આવી, જેથી કરી કોઈ પણ વિગત મળે તો આ વખત શેર કરી શકે. દરમિયાનમાં પણ એક હકીકત એવી જણાવી આવી હતી કે સોનભદ્ર જિલ્લાની ઉત્તર પ્રદેશનો સોનભદ્ર જિલ્લો છે, ત્યાં એક છોકરીની હત્યા કરેલી લાશ મળી આવી છે જેની ઓળખ થયેલ નથી. આ બાબતમાં અમારા ધ્યાનમાં હતી. દરમિયાનમાં ટેકનિકલ આધારે આ આરોપી પૈકીનો એક આશુતોષ નિષાદ એ ઉત્તર પ્રદેશના અયોધ્યા નજીક વિકાપુર પોલીસ થાણા વિસ્તારમાં હોવાનું જણાઈ આવેલ. ત્યાંથી સ્થાનિક પોલીસને એસપી સાહેબની મદદ લઈ ડુંગરા પોલીસની ટીમે ત્યાં જઈને આરોપીને હસ્તગત કર્યો અને પૂછપરછમાં જણાઈ આવેલ કે આ લોકોએ ગુમ થનાર દુખન અને તેની પત્ની મુન્ની કુમારનું અપહરણ કરી અને બંનેની હત્યા કરીને ગોળી મારીને હત્યા કરેલ છે અને એ સોનભદ્ર જિલ્લાની ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાની અંદર છે. આ બાબતની માહિતી સોનભદ્ર જિલ્લા પોલીસને આપવામાં આવી અને તેઓએ જે બીજું જે મરણ જનાર છે દુખન, એની લાશને મળી નથી, પણ જે આ લોકોએ જે જગ્યાનું વર્ણન કરેલું હતું આરોપી એ મુજબ ત્યાં એ લોકોએ અલગથી ટીમો બનાવીને શોધખોળ કરતા જે મરણ જનાર દુખનની પણ લાશ મળી આવે. આમ ઉત્તર પ્રદેશમાં જે ગુનો છે એ આપણે અહીંયા જાણવા જેવું દાખલ થઈ. એ પહેલાં ત્યાં મર્ડરનો ગુનો અનનોન લેડીના મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો, તેને આપણે વલસાડ જિલ્લા પોલીસની મદદથી આપણે શોધી આપ્યો છે. હા, એક ગુનો અત્યાર સુધી જે તપાસ દરમિયાન છે એ બેઝિકલી મેં તમને કીધું એમ કે પતિ પત્ની જે બંને છે દુખન અને મુન્ની કુમારીએ એના કન્યા જે દીકરી હતી એના માતા પિતાની વિરુદ્ધ એ લોકોએ લગ્ન કરેલા હતા. બંને એક જ ગામના એક જ સમાજના હતા અને એ લોકોને લગ્ન મંજૂર નહોતા, જેથી કે આ શક્યતા છે એ પૂરેપૂરી છે કે આ હોનર કિલિંગ હોઈ શકે છે. હાલ પૂરતો જે છે એ આની અંદર સામેલ જે છે એ આશુતોષ નિષાદ નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીના નામ છે એ ઓલરેડી એના જે બ્રધર છે રાકેશ કુમાર અને મુકેશ, એ બંનેના અત્યારે તપાસમાં ચાલુ છે અમારી પાસે. આ ગુનાની તપાસ દરમિયાન એલસીબી અને ડુંગરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જે ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું એ મુજબ જે આરોપીઓ છે એ વાપીથી એ લોકોને પ્રથમ ગોધરા લઈ ગયા હતા ઇકોની અંદર ભાડે કરીને. ત્યારબાદ પેટ્રોલ પંપ પર ત્યાંથી એ લોકોએ જે પેટ્રોલનું કન્ટેનર આવે છે એની અંદર દાહોદ એમપીની બોર્ડર પર પેટ્રોલ સુધી લઈ ગયા. ત્યાંથી અલગ અલગ માધ્યમો દ્વારા એ લોકો ઇન્દોરને ત્યાંથી રતલામ ગયા હતા. રતલામથી ટ્રેન પકડીને વિંધ્યાચલ સ્ટેશન પર ઉતરી ત્યાંથી અગર મિર્જાપુર બાયપાસ સુધી ગયા અને ત્યાંથી
જે મરણ જે મુન્ની કુમાર એનો એક બીજો ભાઈ છે એ સામેથી બીજી ગાડી લઈને આવ્યો હતો અને બધા ગાડીમાં આ લોકોને દંપતી લઈ ગયા હતા અને રસ્તામાં એ લોકો સોનભદ્ર જિલ્લાની અંદર હત્યા કરીને લાશને ફેંકી દીધું. આ દરમિયાન જે આપણને ટેકનિકલ એનાલિસિસના આધારે જે બીજા બે આરોપીઓ છે એનું આપણે લોકેશન અને વિગતો શેર કરતા અત્યારે એની ઉપર યુપી પોલીસ કામગીરી કરી રહી છે. પરિવારજનોની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરનાર દંપતીઓના મામલામાં મોટા ભાગે પરિણામ લોહિયાળ આવે છે. કેટલાક પરિવારજનો તેને સ્વીકારે છે, પરંતુ હજુ પણ સમાજમાં આબરૂ જવાના અને પોતાનો વટ જાળવી રાખવા મરજી વિરુદ્ધ લગ્ન કરતી યુવતી કે યુવકના પરિવારજનો જ હત્યા કરતા હોવાના બનાવ સામે આવી ચૂક્યા છે. આ ગુનામાં પણ મૃતક યુવતીના પરિવારજનોએ સમાજમાં આબરૂ અને વટ જાળવી રાખવા બંનેની ગોળી મારીને હત્યા નિપજાવી હોવાની ચોંકાવનારી માહિતી આવી છે. આમ વલસાડ જિલ્લા પોલીસે વાપીમાંથી અપહરણ થયેલા દંપતીના મામલે અનેક રાજ્યમાં તપાસ કરી છેક યુપીથી આ કેસનો પર્દાફાશ થયો. સંવાદદાતા કૌશિક જોશીનો અહેવાલ, ગુજરાત તક, વલસાડ.